ફાઇનલી જેમ તમારે વાટ હતી ને ઈ વાવાની છે ભાભી હવે ઓપરેશન થિયેટરમાં જાય છે. મેડમ ના ગયા અત્યારે ચિંતનનું બીપી છે ને અચાનક વધી ગયું. પ્રસંગ અમારા ઘરે આવીને મમ્મી હવે જલ્દી બહાર આવે ને તો સારું. જ્યારે ઓપરેશન પતશે ને બારી થોડી ખુલી ગઈ એટલે છેલ્લા 4 વર્ષથી તમે અમારા વ્લોગ જુઓ છો અને આજનો વ્લોગ મસ્ત મજાનો થવાનો છે ભાઈ, જેની આતુરતાથી રાહ હતી. આજે અમારા ઘરમાં એક નવું આધાર કાર્ડ એડ થવાનું છે ભાઈ. ઓલું મને ગુજરાતી સોંગ યાદ આવે છે, ઉગ્યો રે ધબકારો ખમ્મા. ચાલો તો આજે પેલા તો છે ને નીચે જઈએ, બધા શું શું એક્ટિવિટી કરે છે એ કરીએ. ત્યાર પછી આજે હોસ્પિટલમાં ભાભીને દાખલ થવાનું છે. સાચું કહું ને તો થોડાક ધબકારા વધી ગયા છે. આ બાજુ છે ને મંદિરમાં જો પ્રાર્થના કરીને એ છે ને ગાડી નીકળી ગઈ છે. પિનલ ભાભી જો જાય. વેટ તમે માનો કે ન માનો, દરેક સુખ અને દુઃખમાં ભગવાનનો હાથ હોય તમારા ઉપર. ઈ ધારે તો જ થઈ શકતું હોય. સૌ પ્રથમ પહેલા દિવસની શરૂઆત મંદિરથી. ભાઈ અને ભાભી આ બાજુ દર્શન કરવા માટે પગી ગયા. ભાભી કેવો ઉત્સાહ છે! જબરજસ્ત મસ્ત હા ભાઈ વાહ. તો છે ને સરસ મજાના મંદિરે અમે આવી ગયા છે. શંકર ભગવાનના દર્શન કરી લીધા અને હવે રામજી મંદિરે અહીંયા રામ ભગવાનના, સીતાજીના અને લક્ષ્મણ ભગવાનના દર્શન કરવા માટે જઈએ. અહીંયા છે ને વડમાં ટેટા આવ્યા જો તમે, પાને ટેટા એમ કહેવાય ને, પાછા ઝુમખા લેખે છે. અમે જયારે હોસ્ટેલમાં હતા ને ટેટા બહુ ખાતા. જો આ ટેટા છે ને પાકી જાય ને તે ખાવાની મજા આવતી. અમે છે ને લીમડાની ઓલી લીંબોળી આવે ને પીળી થાય ને પાકીને ઈ ખાવાની મજા આવતી, ચગળીને કાઢી નાખવાની. અમે ઈ પેઢીના. જય યોગેશ્વર. ભાઈ છે ને ફાઇનલી અમે હોસ્પિટલમાં પહોંચી ગયા છીએ. ભાઈની એની ગાડી ટૂંક સમયમાં આવતી હશે. તમે બહુ વહેલા વી આવ્યા છે. ઓકે, અમે મંદિરે દર્શન કરવા માટે ગયા એટલે આવ્યા ને. હા, મમ્મીની અત્યારે નથી આવતા, સપના આવે. મમ્મીની થોડીક વારમાં કામનું પતાઈને આવે. જો ફાઇનલી ધક ભાઈની ગાડી પહોંચી ગઈ છે. એની ગાડી તો 2 મિનિટમાં જશે. સામાન ફટાફટ ઉતારીએ. ભાભીની એન્ટ્રી થઈ ગઈ છે. આ બાજુ સપના ને ઈ આવી ગયા. બસ હવે ટૂંક સમયમાં ભાભીને ઓપરેશન થિયેટરમાં મોકલ છે. આ બાજુ જો બધી દુકાનો અત્યારે બંધ છે, ખાલી હોસ્પિટલો શરૂ છે. પહોંચી ગયા છે હોસ્પિટલમાં. કે છે ને એન્ટ્રી થાય ને એટલે પેલા અહીંયા સાઈન લઈ લઈ. જો બધી પેજે અલગ સાઈન લઈ લઈ. અતુલભાઈ આવો. જય યોગેશ્વર. મમ્મી પપ્પા હમણાં બસ થોડુંક કામ ઘરનું પતાવી થાશે અને સાઈન લઈ લઈ. હવે ભાઈ તું સાઈન આપી દે. કદાચ આ પ્રોપર્ટી તારા નામે થઈ જાય. પપ્પા કેટલા રૂપિયા ખર્ચો થયો? અરે હજી એ બધી વાત જ નહીં, ખાલી સાઈન કરવાની છે ને. ભાભી હવે ઓપરેશન થિયેટરમાં જાય છે. ઓપરેશન થિયેટરમાં નહીં, બાટલા ચડાવવા. બાટલા ચડાવવા જાય છે. ગેસના બાટલાની તંગી છે ભાઈ દેશમાં. લ્યો દરવાજો બંધ કરી દીધો. અમને આમાં છે ને જવા જ ન દે લેબર રૂમમાં. જો કાકી આવી ગયા, આ બા આવી ગયા. જય યોગેશ્વર. જો પપ્પા આવી ગયા છે. જય યોગેશ્વર બા. અનેરી આવે છે ટૂંક સમયમાં. હે અનેરી આવી ગઈ. આવ ભાઈ આવ. કેમ છે અનેરી? આ જગ્યા યાદ છે હે? ગાઈસ તો અત્યારે ચિંતનનું બીપી છે ને અચાનક વધી ગયું કે ઘટી ગયું કાંઈ ખબર નથી, પણ ડૉક્ટર માપે છે અર્જન્ટ. અત્યારે ડૉક્ટર સાહેબને ફોન કરીને બોલાવ્યા, બરાબર? ત્યારે માપે છે, જોઈ લઈએ. જો ભાઈ એકારે બે વસ્તુ મપાય. હો ભાઈ, એકારે બીપી મપાય, ધબકારાય મપાય. જોઈ લ્યો ભાઈ, જોઈ લ્યો. ડિલિવરીનું પેન થતું હોય એવું. ગેસ બહુ દુખે છે. આ ફૂટી બંધ રાખો ને ડોક્ટર સાહેબ. ડૉક્ટરને કાંઈ સંભળાતું નથી. મારું બીપી હોય તો તમે સોંગ સાંભળો છો. બીપી નોર્મલ છે, ધબકારા ઓકે છે, બધું ઓકે છે. લોહી બોય ખેંચવું હોય તો ખેંચી લો થોડુંક. મને છે ને આમ ધક થતું તો મેં કીધું મારું બીપી વધી ગયું છે. અર્જન્ટ ડોક્ટર સાહેબ ફાઇલમાં હરખું લખી દેજો, દવા ઓછી આપો. દવા તો લખાય જ ભાઈ, બરાબર છે. દવા આપી, દવા પી લઈએ. ત્યાં સુધી બધું જો ફેમિલીમાં આવી ગયા છે. આ ડોક્ટર મેડમ આવી ગયા. કેમ છો? તમારો એપ્રોન ક્યાં છે? આજે હોલિડે ઉપર એવું છે ભાઈ. ફટાફટ ફાઇલ ઓકે છે આપણી. જઈએ આગળ. મેડમને હજી બતાવી ગાઈસ તો ચિંતનની છે ને ખબર કાઢવા માટે કેટલા બધા જણા આવ્યા છે. જોઈ લો, કાકી, ફઈ, બા, મમ્મી ને કેટલા બધા આવ્યા છે. જોઈ લો, એક ખાલી એને બીપી વધી ગયું, બીજું કાંઈ નથી, પણ બધું કંટ્રોલમાં છે. પણ તોય એટલે એમને હું આવું છે છોકરા આવશે છોકરી. એનું ટેન્શન વધી ગયું છે એને. ચાલે કામડે બધાને પૂછી લે. આ બધાને પૂછે, બધાને પૂછો. યસ હું પૂછું છું. આ પૂછ. છોકરી બા એની ઈચ્છા છે, છોકરો કે છોકરી?
મેં કાલ કહી દીધું ભાઈને શું કીધું? ભાઈને કીધું છે. ભાઈની ઈચ્છા છે. સરસ. જે ભાગમાં હોય આપણે બેયની જરૂર છે. બેયની છે. ભાણિયાની જરૂર છે ને ભાણિયાની જરૂર છે. રાઈટ વાત છે. છોકરીની જરૂર હોય ત્યાં છોકરો ભાણિયો જ આવે એટલે ભાણિયો જ આવી છે. અચ્છા, અનેરી તારે શું જોઈએ છે? ભાઈ કે બેન? અનેરી તારે શેની ઈચ્છા છે? ભાઈની ત્યાં ભાઈ ઉભો છે. હેતાંશની ઈચ્છા તો તમને બધાને ખબર જ છે. ગાઈસ હું છે ને તમને બતાવું છું રૂમ ડેકોરેશન કર્યું છે સરપ્રાઈઝ વિઝિટ છે. જો અહીંયા બહારથી આવી રીતના ફુગ્ગા છે, અંદર જઈએ જો આ બાજુ ડેકોરેશન નું કામકાજ શરૂ થઈ ગયું છે. જો આવી રીતના અમે બલૂન બધે લગાવી દીધા છે. અહીંયાથી લુક છે ને યોગી ચોક નો આવે છે. જુઓ આ બાજુ રોડ દેખાય, આ આખો વિસ્તાર યોગી ચોક છે. ફુગ્ગા લગાવી દીધા છે કલરના, કેમ કે અમને જ કલર નથી ખબર કયો કલરનો છોકરો છે કે છોકરી, એટલે અમે બે લગાવીને ડેકોરેશન કરી નાખ્યું છે. કેમ કે જ્યારે ઓપરેશન પતશે ને ત્યાં ડાયરેક્ટ આ રૂમમાં આવવાનું થાય, એટલે ડેકોરેશન રેડી હોવું જોઈએ. અનેરી છે ને એકલી આંગળી સિંધે છે. ફુગ્ગા અમે આંગળી જોવે, જો કોઈ છે નહીં. હાલમાં છે ને ભાભીને બાટલા ચડે છે, તો છે ને જો ભાભીને બહાર લેવા છે આ કપડામાં. જો ભાભી છે ને રેડી થઈ ગયા છે. કહેતી હતી ને મારા ઓપરેશનમાં તેને અંદર લઈ જવાનું છે. જો જાવ તો ચાલે, તને અંદર લઈ જવું છે. હા તો જ કેવી હતી. ભાઈ હેતાંશને અંદર જવું છે, ઓપરેશન થિયેટરમાં જાય છે. હું હતો તો જો ફોટા પાડે છે ઈ તો. ગાઈસ છે ને સપના એનું અહીંયા વજન કરાવે છે 58 કિલો 700 ગ્રામ જેવું થયું એનું વજન. 500 ગ્રામ જ ઘટ્યું. કેટલા દિવસ ઘટાડું તાર ખાલી 500 ગ્રામ ઘટ્યું. ખાસું ખાવાનું. કેટલું હારું સુખી કહેવાય, વજન ઘટતું નથી, સાચી વાત છે. નહીં, આપણે ટ્રાય કરીશું કે 7-8 કિલો ઘટી જાય. 50 વહી એવી ટ્રાય કરીશ. ડોક્ટર મેડમ આવી ગયા છે. ચાલો ભાઈ, ટેન્શન નહીં લેતા. જયદીપ આવું છે અંદર? ના થવું. એને છોકરાની ઈચ્છા છે અંદર આવવાની. હેતાંશને તો બધા થઈને શરમાઈ દીધો છે. કાં હેતાંશ? ચાલ હેતાંશ, આમ જો તમારા સામે નજર નથી મિલાવતો. આમ જો, ચાલ લઈ જાઓ. લઈ જાઓ તમે. હેતાંશ ચાર કે પહેલા પપ્પા બીવે છે. આપણાથી ન જવાય. જો અનેરીનો વજન કરવા ઊભી રાખું છું. જોઈએ આપણે 6.5 કિલો હતો, કેટલો થયો જોઈએ. કેરી ખાધી કેરી ખાધી કેરી ખાધી. કેરી ખાધી બેટા કેરી હા 7.5 કિલોની થઈ ગઈ છે. કિલો વજન વધ્યો છે. આ લોકો અંદર જાય છે શૂટિંગ કરવા માટે. અને તું કેમ આવી? અંદર ગેટથી ઓલું લાગે પણ અંદરથી આ બધાને ટંકોરી આપું છું, કેમ કે બાવનું જ્યારે એન્ટ્રી થશે ને ત્યારે આપણે બધા ટંકોરી વગાડશું એક હારે. અને જ્યારે એ નાનું થાય ને મોટું થાય ને ત્યારે એને શું કહેવાય, બીવે નહીં. અનેરી બી જાતી તો અવાજથી આપણે પહેલેથી જ અવાજ સંભળાઈ દેવાનો છે. બળદના બેલનો. બળદ આપણે લાવ્યા ખડે. કિંડલને મારે એમ કેમથી બાળક બારો આવી જાય અને કિંડલને શક્તિ આપે અને એમ કેમથી હાજી નરવી રહે. દીકરી ભલે ગમે એટલી મોટી હોય પણ માં બનવાની હોય ને ત્યારે માનો જીવ ઊંચો જ રહે. કેનલને સાસરિયામાં ઘણો પ્રેમ મળે છે, પણ મને બહુ ચિંતા નથી. એક માનું કાળજું છે. જ્યાં લગી ડોક્ટર એમ ન કહે કે બાળક બહાર ન આપે ત્યાં લગી આપણે શાંતિ ન રહે. ડોક્ટર કહે બધું બરાબર છે પછી મને શાંતિ થાય છે. ફોટા પાડે. તો ઘરમાં જ્યારે નવું બાળક આવે ને ત્યારે ઘર આખું લીલું સમ થઈ જાય છે. અત્યારે ભલે અમે બધા આમ બહાર શાંત ઊભા છીએ, પણ જ્યારે ડોક્ટર બહાર આવી અને સારા સમાચાર આપે ત્યાં સુધી અંદર વ્યાકુળ જ રહીએ, ત્યારે આનંદ થશે. મેં પિનલને છે ને હંમેશા હસતી જ હોય છે. આજે એક બહુ મોટી જર્ની ઉપર ઈ છે અને અમે બધા જો એની રાહ જોઈને બેઠા છે. હમણાં જ થોડીક વારમાં જ આપણને ખુશખબરી સંભળાવવાના છે. જ્યારે આવો પ્રસંગ અમારા ઘરે આવે ને ત્યારે અમે આખો પરિવાર એક થઈ જઈએ છીએ અને આવો પરિવાર અમે એક થઈને પિનલની માટે આજે એવી પ્રાર્થના કરીએ કે પિનલ હેમ કેમ પાછી બારી આવી છે. પિનલ મારી વહુ નથી, મારી દીકરી છે. એ જ્યારે ઓપરેશન થિયેટરમાં ગઈ ને ત્યારે મારા ધબકારા વધી ગયા છે. એક માં તરીકે મને ખબર છે કઈ પરિસ્થિતિમાં પ્રસાર થઈ રહી છે. ભાઈ કે બેન સાથે રમીશ, મારી બધી ચોકલેટ એને આપી દઈશ. મમ્મી હવે જલ્દી બહાર આવે ને તો હારું. મારા બેબી ને હાલવું છે. ગાઈઝ હવે છે ને અનેરીને મળીએ. અનેરી જો એને ડુંબો લઈ લીધો છે, એને ડુંબો લેવો છે. તને તો બટા બુક વાંચવી ગમે છે, વાંચ.
પછી જ્યારે ડુંબો લઈ જાય ને ત્યારે કાંઈ ન બોલે. ગાઈઝ ફાઇનલી જેમ તમારે વાટ હતી ને એ હું સમાચાર છે ને નથી ખબર, પણ ફાઇનલી રિઝલ્ટ આવી ગયું છે કાકા. જો બધા વાટ જોવે છે ઉપર ઓપરેશન થિયેટરની બહાર ધાક થઈ છે. અત્યારે છે ને ભાઈની અંદર ગયા છે, એને રિઝલ્ટ ખબર પડી ગઈ છે. અમે છોકરી રોવે છે છોકરો? એ દરવાજો ખુલ્લો. દીદી આવી ગઈ, યતાંશની દીદી. ગાઈઝ તો છે ને ફાઇનલી દીદીનો જન્મ થયો છે. મેં તો હજી નરી આંખે જોયું નથી ફટાફટ, પણ આ બધાએ જોયું તો એવું લાગ્યું. ગાઈઝ કોંગ્રેચ્યુલેશન કહીને અમારા ઘરની લક્ષ્મીને વધાવી લેજો. ગાઈઝ ઓપરેશન થિયેટર માંથી છે ને અત્યારે લેબર રૂમમાં લઈ ગયા છે. નવડાવવા ઠંડા પાણી એવું છે મેડમ ને આ ગયા. ચાર દીદી કે 1 2 3 4 ને ભાઈ એકલો. 4 વર્ષે ભાઈ ભાઈની ડિમાન્ડ પૂરી રહેવાની છે. હવે અમારે 3 ડિલિવરીમાં છોકરા આવશે. હોસ્પિટલમાં આટલા બધા જણા લાવવાની પરમિશન ન હોય, પણ અમારું આખું ફેમિલી અત્યારે આવી ગયું છે. ત્યાંથી જો થોડુંક દેખાય છે, બારી થોડીક ખુલી ગઈ એટલે બધા ત્યાંથી જોવે છે. મજા કરે છે. સામે કઈક નંબર છે, ભાડે આવ્યા છે. છોકરીને આવે તો ધીરે ધીરે મોટી થતી થાય છે ને સાથ થતી એટલે આ હું કેટલા સમય વિચારતો કે આ કાચની બારી હુકામ હશે ખોટી, પણ આજે એનો ઉપયોગ સમજાયો. હું મગાવ્યું અચ્છા ગોદડી ને એવું કપડા ને એવું મગાવ્યા. ગાઈસ તમે વિચારો પ્રેન્ક થયો હશે. હું પિંક કપડા પહેરી દીધા હશે. હજી ફાઇનલ શું છે એ ખબર નથી. તમે વિડીયો જોયા કરજો. આમાં કપડા ઊંધા. મોટી રિવીલ ન કરવાનું. હા ફેસ તો રિવીલ નથી કરવાનું. અને બાવાનું છે. આવે છે ગાઈસ આવે છે. ફાઇનલી ગાઈસ આવી ગયો છે, જેનો ઇંતજાર હતો ને. યસ કેટલા ટાઈમ થી વાટ જોતા હતા. ટિક ટિક 1 બહુ વાર લગાડે તો લાવો ને જલ્દી. તૈયાર કરે છે, તૈયાર છોકરી તૈયાર થવા વાર લાગે. 5 મિનિટમાં આવશે. આવી ગયું. 2 3 શિવા જેવી જ છે. જય શ્રી કૃષ્ણ. જય યોગેશ્વર. બધાથી પહેલા મામી હાથ રાખ્યો છે. આજ પિનાલ ને જયદીપ ને ઘેર આનંદ છાયો રે, લક્ષ્મીનો અવતાર રાધાનું આગમન થાયો રે, હેતાંશની લાડલી બેન 4-5 કલાક સુધી હજી નીચેનો ભાગ છે, પગ ને બધું કઈ હશે નહીં. પછી બધું ધીમે ધીમે હલશે. અત્યારે ભાનમાં છે કે હા, પૂરેપૂરા ભાનમાં છે. બરાબર છે. કમરમાં ઇન્જેક્શન આપી નીચેનો ભાગ જ બેરો કર્યો છે અહીંથી નીચે. ખાવા પીવાનું જ્યાં સુધી કહીએ નહીં ત્યાં સુધી હમણાં કંઈ આપવાનું નથી. બરાબર. પાણી આ તે બધું ધીમે ધીમે ચાલુ થશે. અહીંયાથી કહેશે પછી જો દુખાવો ન થાય ને એની અત્યારે 2 દવા આપી દીધી છે. જરૂર પડશે તો પછી આગળ પેઇન થશે તો પછી બીજી દવાઓ આપશું. બીજું હમણાં 24 કલાક ઓશિયાનું માથા નીચે નથી રાખવાનું. 24 કલાક બને એટલો આરામ કરવાનો છે. 24 કલાક ઓશિયાનું નથી રાખવાનું. સૂતા હાથ પગ હલાવી શકે, પડખું ફરી શકે, એમાં કોઈ વાંધો નથી. હવે એમના પગ છે ખોટા પાડેલા છે, બેરા કરેલા છે, એટલે હમણાં કઈ હલશે નહીં. તો બંને પગની કસરત કરવાની છે. 2 દિવસ થોડુંક પ્રવાહી વધારે લેવાનું છે. પાણી જ્યુસ કે કંઈ પણ જો વધારે ભાવે ને ખાવા પીવાની છૂટી આપી દે પછી 2 દિવસ પ્રવાહી થોડું વધારે લેવાનું. બાપના જીવનમાં એકમાત્ર પ્રસંગ એવો હોય, જેની દીકરી છે એની વાત કરું છું. વિશેષ નસીબદાર કેમ છે જેની દીકરી છે જે બાપની, એનું કારણ કાઢી દઉં છું. કેમ કે એના જીવનમાં માત્ર એક એવો પ્રસંગ એવો આવે છે કે જેમાં એ નિસ્વાર્થ દાન કરે છે. વિષ્ણુને આપણે કહે ને લક્ષ્મી દાન છે, બરાબર, કન્યાદાન. અને એમાં એનો જરા પણ સ્વાર્થ નથી હોતો. સૌથી ગમતું પાત્ર જે છે એનું દાન કરે છે, અને એમાં એનો એક જરા પણ સ્વાર્થ નથી. એટલા માટે વિશેષ નસીબદાર બાપ એટલે કહેવાય દીકરી જેને હોય. બરાબર. દીદી છે શું અનેરી. હા દીદી ક્યારની સાહેબ સમજાવતા હતા ને ક્યારની દીદી બોલતી હતી, બાકી એક શબ્દ નથી બોલી પપ્પા સિવાય. ખાલી પપ્પા એવું બોલી. આજ પહેલી વખત જિંદગીમાં દીદી બોલી. પહેલી વાર બોલી ભાઈ દીદી. ડોક્ટર સાહેબ સમજાવતા હતા ત્યારે બોલતી હતી દીદી. બાકી એને પપ્પા બોલતા જાજુ આવડે ઈ જ બોલતી, પણ જિંદગીમાં પહેલી વખત દીદી બોલી. એને દીદી બોલવાનો મોકો જ ન મળે ને આજે શીખી ગઈ. હવે ભાભીનું અત્યારે છે ને ઓપરેશન શરૂ છે, ટાંકા લે છે. હવે ઓલમોસ્ટ હમણાં ભાભી આની અંદર છે, એને રજા આપી દે છે. અને બાકી તો ડોક્ટરે કીધું તબિયત ને એવું બધું રેડી છે, તમે સાંભળ્યો. અને અત્યારે હું દીદી હું છે? સારું, એકદમ સરસ તબિયત છે, કોઈ જ પ્રોબ્લેમ નથી. પિનલની તબિયત એકદમ સરસ. હો જયદીપ,
પરફેક્ટ સીઝર થઈ ગયું છે અને મસ્ત બેબીને કોઈ જ પ્રોબ્લેમ નથી પરફેક્ટ છે અંદર આંતરડા બધા સીધા જ છે ને પરફેક્ટ એને કાંઈ પ્રોબ્લેમ નથી મેં બધું જ જોઈ લીધું છે ચિંતન ગયા વર્ષે તારે જોવું હોય તો કેવું તું ને એટલે જ તો કહું છું ઓલી વખતે ચેન મૂકી હતી કે ચેન આમ ફિટ થાય ને તો નવાઈ લાગી મને કઈ છે એવું કઈક મૂકે ને ચેન બીજી વાર ખોલવાની હોય એટલે સીઝન નું વાત કરે છે જનરલી એ સીઝન ના સ્ટીચ લેવાની મેથડ હોય છે ઓકે ઈ પરફેક્ટ જ લીધું છે અને હવેની ભાષામાં લોકો એવું કહે છે કે લેસર વાળું સીઝર કર્યું એક ઉપર સ્ટીચ નહીં દેખાય ને વોટરપ્રૂફ ડ્રેસિંગ હોય હા અંદર ના આવે અને કાલથી નાવા ધોવાની છૂટી બધું જ કરી શકે વોકિંગ ને બધું થઈ જશે 2 દિવસ એક સાપુતારા જવાનો થોડોક રિસોર્ટમાં પ્લાન છે તો એક ડેટ આપી દેજો તમે કોને જવાનું કોને જવાનું ફેમિલી તમારે આવું મારે નથી હા આ બેબી લઈ જાજો મહિના પછી 1.5 મહિના પછી બરાબર ને તો વધારે સરસ પણ નક્કી નહીં અત્યારે ફરવાના જવાનો છે ને 3 મહિના સરસ આને બે છે તો પછી આ સપનાને છે અને આવી 5મી પીનલ એમ જ કહેતી હતી હેતાંશને કે તારે જો દીદી આવશે ને તો તારું માન વધશે હો. એટલે હેતાંશ ભાઈ આવ્યો હોત ને તો તારું માન ન રહેતું એવું લાગતે શું કહે છે પ્રોપર્ટીમાં ભાગ પડી જાય ને જય શ્રી કૃષ્ણ ફુવા કેમ છો મોડા આવ્યા કે હું મેં શરૂઆતમાં જ પીનલને પૂછ્યું મેં મને રમેશ ફુવા ન મળ્યા ગાઈઝ અમે છે ને તૈયારીમાં હતા ઇટ્સ બોય અને ઇટ્સ ગર્લ્સ પછી હું આવી જ નક્કી ન હોય એટલે 2 જાતના ફુગાની બધું કર્યું પછી છોકરી જન્મ થયો એટલે આને ફાડી નાખ્યો અમે તો હવે છે ને ભાભીની રેડી ને તબિયત ગાઈઝ સામે જુઓ એકમાં છે ને લોહી જેવું ભરેલું છે બીજામાં હું હોય ખબર નહીં પણ એકમાં લોહી છે બીજું ખાલી જેવું છે ગાઈઝ અત્યારે છે ને ડોક્ટર મેડમ આવ્યા છે પાછા તપાસ કરવા માટે જો આ પડદો બંધ કરી દીધો અંદર કાંઈક તપાસ કરે છે ભાભીની અને 2 બાટલા ચડાવી દીધા તમને બતાવું એક બાટલો તો પતવા આવ્યો છે બીજો છે ત્રીજો છે અરે સ્પ્રાઇટ જેવો બાટલો છે અંદર સ્વેમ સ્પ્રાઇટ એટલે ખુલી ગયું મોટી આવી ગઈ છે દીકરીનો બાપ બની ગયો છે જવાબદારીમાં ડબ્બો ઊંધા ખુલે છે અત્યારે છે ને સુવર્ણ પ્રાશન કરાવવાનું છે સુવર્ણ પ્રાશનમાં તમને સવાલ થતો હશે કે કેમ કરાવવાનું તો રોગ પ્રતિકારક શક્તિ વધે બુદ્ધિ અને યાદશક્તિનો વિકાસ થાય પાચન શક્તિ મજબૂત કરવા માટે જરૂરી છે અને શારીરિક વિકાસ માટે અને બાળક તેજ વાળું બને છે એટલે સુવર્ણ પ્રાશન કરાવવામાં આવે છે આયુષ્ય બલ પૃષ્ઠસ્ય સુવર્ણપ્રાશનમ કઈ તો છે ને અહીંયા આપણે બોર્ડ ઉપર નામ લખી નાખીએ છીએ પિનલબેન ઠોકર ગાઈસ કૃષ્ણ ભગવાનના નામ ઉપરથી અમે અમારી શોપનું નામ રાખ્યું હતું માધવ અને માધવ જેવું અમારે અહીંયા ત્યાં સાડી અને કુર્તી મળે છે ઘણા મિત્રોને હજી એમ લાગે છે કે હું આનું પ્રમોશન કરું છું હમણાં ચિંતનભાઈ કોટડિયા સાથે બેઠા છે તો એને એમ લાગતું હતું કે અમારી આ હું પ્રમોશન કરું છું પણ આ અમારો પોતાનો શોરૂમ છે હવે અમારા શોરૂમમાં શું શું મળે છે ને તે તમને બતાવું અમારે ત્યાં કુર્તીના ડિપાર્ટમેન્ટની વાત કરું ને તો કોડ સેટ ટ્યુનિક 3 પીસમાં સ્ટેટ અને રાઉન્ડ 2 પીસ ઘેરા વેસ્ટર્ન 1 પીસ પ્રેગ્નન્સી ગાઉન પ્યોર કુર્તી બેસણાની કુર્તી અને ગાઉન પણ મળી જવાના છે આલિયા કટ નાયરા કટ અનારકલી કુર્તી કફતાન સેટ ખાદી કોટન હેન્ડલૂમ કુર્તી ડિજિટલ પ્રિન્ટ ગાઉન ફેન્સી ટ્યુનિક આટલી કુર્તીઓની વેરાયટી અમારે ત્યાંથી મળી જવાની છે અને સાડીની વાત કરીએ ને તો રોજિંદા વપરાશ માટે લૂઝ સાડી લૂઝ કોટન મલ કોટન ડોલા સિલ્ક ફેન્સી કોટન જયપુરી કોટન જામદાની કોટન બેસણાની સાડી પ્યોર પટોળા પ્યોર વર્ક વાળી સાડી પ્યોર ઓર્ગેન્જા લખનવી ટસર સિલ્ક બેંગ્લોરી ઝરી તનસુઈ સિલ્ક સાઉથ કાંજીવરમ પ્યોર કટાન બ્રશ પ્રિન્ટ બનારસી સિલ્ક ઘરમાવરમ ઘરચોળું બાંધણી સાડી જોર્જોટ ઓર્ગેન્જા ટીશ્યુ અને બનારસી ટીશ્યુ સાડી હાથા વર્ક વાળી સાડી કલમકારી સાડી બનારસી સિલ્ક સાડી ખાદી સિલ્ક ભાગલપુરી સિલ્ક તો આટલા પ્રકારની સાડી આપણા શોરૂમ ઉપર મળી જવાની છે ગમે ત્યારે સાડી કે કુર્તી લેવાનું મન થાય તો પહેલું યાદ તમારા મગજમાં માધવનું નામ જ આવવું જોઈએ અમારું એડ્રેસ તમને દરરોજ બ્લોગમાં દેખાતું જ હશે ચાલો હવે ઘરે જઈએ અને આજનું ભોજન લઈએ આમ જો ભાઈએ ખમણ લીધા એ ભાઈ એટલા બધા ખમણ ભાવે અચ્છા એને એમ કે તારી ડીશ છે ગાઈસ તો છે ને જમવા માટે આવી ગયા છે અને આમ જો ફાર્મ હાઉસમાં હતા ને બધા આ બધા બેહી ગયા અહીંયા હેતાંશભાઈ મજામાં ને શું કઈ સમાચાર મેન પાર્ટી છે એટલે આ કાસરી હારી લે મને બહુ ભાવે ખમો આ સાર લઈ લઉં
લઈ લે બસ આ મને બહુ ભાવે. લઈ લ્યો અતુલભાઈ કાસરી તો મજા આવે. ભાઈ અનેરી છે ને જો જમવા માટે બેસી ગઈ છે, મઠ્ઠો લઈને બેઠી. આજ મઠ્ઠો હોય તો ન ખાય ને રોટલી. અત્યારે છે ને જો હેતાંશ અને સપના બી આવે છે હોસ્પિટલમાં ઉપર છે ને. રીનાબેન આવી ગયા છે રમાડવા માટે. મોટા મોટા મસ્ત વાળ આવ્યા છે. કે હેર આવ્યા છે ને તે જોયા ને? આવ્યા છે બ્લેક કલરના છે ભાઈ. એટલે ઈ ખાટા ખાટા છે. આ કેલ્શિયમની માત્રા છે તમને જાજા પ્રમાણમાં છે. અનેરી નહોતા આવ્યા. અનેરીને તો છે ને 1.5 વર્ષે માંડ થોડાક થયા હતા. ગાઈસ તો અત્યારે છે ને મોસંબીનું જ્યુસ પીવા માટે આવી ગયા છે ભાઈ. હું હેતાંશ ને જયદીપભાઈ બે છોકરીઓ અલગ અલગ. એકને ઓલું જોઈએ ને આ મસ્ત હુતી છે. અનેરીને છે ને ફુગ્ગો મળી ગયો. શું કરે તારી જેમ કરે છે ને? ગાઈસ છે ને એટલી બધી દવા આપી છે. જો આ બધી દવા લેવાની છે ભાભીને. હજી તો કાંઈ નથી, બધું સેમ્પલ છે. આવી બધી બોટલો ચડાવવાની થાય. એ જ રાતના 11 વાગી ગયા છે અને અત્યારે હું ને સપના ઘરે જઈએ છીએ. અત્યાર સુધી હોસ્પિટલમાં હતા. ઘણા બધા આજે મહેમાનો બધા આવતા હોય મળવા માટે, તો એ બધા આવ્યા. અને જો સવારે આવ્યા ત્યારે બધી દુકાન બંધ હતી, અત્યારે બધી બંધ છે. 1-2 ખુલ્લી છે, 3 દુકાન ખુલ્લી છે. ભાઈ લાડુનો જન્મ દિવસની વાત કરું છું ભાઈ. અનેરીનો જન્મ જે દિવસે થયો હતો ને ઈ દિવસનો વ્લોગ અત્યારે હું તમને સજેસ્ટ કરું છું બાજુમાં. એટલે જોયો હોય એ દિવસે અમે કઈ રીતના કર્યું તો આ તે બહુ મસ્ત મજાનો વ્લોગ આવે એમ છે અને તમને મજા આવશે કેમ કે આજનો વ્લોગ તમને મજા આવી ગઈ. ખૂબ સારી શુભકામનાઓ તમે આપીએ છે, વધાવી લીધી છે. તો અત્યારે અનેરીનો જન્મ છે ને એ વ્લોગે તમે જોયા હો કઈ હોસ્પિટલથી ક્યાં હતા, કેવી રીતે આ તે લાંબી પ્રોસેસ છે એની, બરાબર. આની જેમ સિમ્પલ નહોતું. તો એ જોતા આવતીકાલે 9 વાગે પાછો આવી જઈશ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.